હાલો દોસ્તો, નમસ્કાર. ઇન્ડિયા ડાયમંડ ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે. દોસ્તો, મંદીમાંથી પસાર થઈ રહેલા હીરા ઉદ્યોગ માટે, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે સારા સમાચાર છે. ડી વિલિયર્સ કંપની દ્વારા રફ હીરાના ભાવમાં ઘટાડો કરવાનો ફેસલો લેવામાં આવ્યો છે. કંપની દ્વારા 15% સુધીનો ભાવ ઘટાડવાનો ફેસલો કર્યો છે અને હીરા ઉદ્યોગકારોએ કંપનીના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેની પાછળનું કારણ છે કે કંપનીના અત્યાર સુધીના ઇતિહાસમાં મંદીના સમયમાં પણ કાચા હીરાના ભાવમાં ઘટાડો કરવાની જગ્યાએ પોતાના ગ્રાહકો ઘટાડવાની નીતિ અપનાવતી હતી. પરંતુ પ્રથમ વખત કંપનીએ પોતાની પોલિસી બદલી છે. ડી વિલિયર્સ દ્વારા ભાવ ઘટાડાના નિર્ણયને પગલે અન્ય કંપનીઓ પણ ભાવ ઘટાડવાનું દબાણ સર્જાશે. આ ઉપરાંત હીરા ઉદ્યોગને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સેફ હર્બલ રૂલ્સ ટેક્સમાં રાહત આપી છે. આમ થવાથી ભારતમાં ધંધા કરવા માટે વિદેશી ડાયમંડ કટિંગ અને પોલિશિંગની કંપનીઓ આવી શકે છે. સરકારના નિર્ણયને હીરા ઉદ્યોગકારોએ આવકારી રહ્યા છે. ભારતમાં આવેલી વિદેશી કંપનીઓ પણ ડાયમંડ યુનિટો કાર્યરત કરી શકશે. આમ થવાથી હીરા ઉદ્યોગ જગતમાં રોજગારીની નવી તકોનું સર્જન થઈ શકે છે. ડાયમંડ વેપાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સરકારના આ નિર્ણય પછી નાની ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા વેપારીને વધુ લાભ થશે. ભારતમાં કોઈ વિદેશી કંપની તેનો માલ વેચવા આવશે તો 4% ટેક્સ લાગશે, જેનાથી વેચનારને માલની યોગ્ય વેચાણ ભાવનો ખ્યાલ આવી શકશે, જેમાં હવે એક જ જગ્યાએ માલની ખરીદી અને વેચાણ પણ કરી શકાશે, જેના લીધે હીરા ઉદ્યોગમાં સારી તેજી જોવા મળશે. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.